સિક્યોર લાઈફ કેપિટલના નામે 10 કરોડની છેતરપિંડી આચરનાર આરોપી આખરે ઝડપાઈ ગયો છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 10 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય સૂત્રધાર ઋષિયા લોકનાથ ગૌડાને ઓડિશાના ગંજામ જિલ્લામાંથી દબોચી લેવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડને એક મોટી સફળતા મળી છે. સુરતમાં કરોડોનું કૌભાંડ આચરી અને ફરાર થયેલો આરોપી ઋષિયા ગૌડા, જેની ધરપકડ ટાળવા માટે સુરત છોડીને ભાગી ગયો હતો, તે છેલ્લા 8 વર્ષથી પોતાના વતનની આસપાસના ગામડાઓમાં ઓળખ છુપાવી અને રહેતો હતો. તાજેતરમાં જ તે પોતાના વતન બેલપુંજી ગામે આવી અને ખેતી કામ કરવા લાગ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ખેડૂતના વેશમાં ત્યાં છુપાયેલો છે, જેના આધારે ટીમે ઓડિશા જઈ અને તેને દબોચી લીધો હતો. આરોપી અને તેના સાથીદારોએ મળી અને સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિક્યોર લાઈફ કેપિટલ લિમિટેડ નામની પેઢીઓ શરૂ કરી હતી. અમરોલીના માનસરોવર સર્કલ પાસે ભવ્ય ઓફિસ બનાવી આરોપી પોતે કંપનીનો એમડી, ડાયરેક્ટર અને બ્રાન્ચ મેનેજર બનીને બેસતો હતો. રોકાણકારોને આકર્ષવા માટે તેણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાખાઓ ખોલી હતી. એજન્ટોનું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. આરોપી 8 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હોવાથી નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે IPC કલમ 406, 409, 420, 120B, 114 તથા GPID એક્ટ 2003ની કલમ 3 હેઠળ ગુનો નોંધાયેલો હતો. આખરે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને પકડી પાડવામાં આવ્યો છે. સ્નેચિંગ સ્ક્વોડના PSI એન્ટી દેસાણી નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટેની કામગીરી કરતા હતા. જે દરમિયાન એમના માણસોને માહિતી મળેલ કે અમરોલી પોલીસ સ્ટેશનની અંદર 10 કરોડથી વધુનો છેતરપિંડીનો ગુનો આચરી અને છેલ્લા 8 વર્ષથી એક આરોપી નાસ્તો કરતો છે, જેનું નામ છે ઋષિયા લોકનાથ ગૌડા, જે ઓરિસ્સા ગંજામના બેલાપુંજીનો રહેવાસી છે. જેની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા ખાતે ગયેલ અને આરોપીને ઓરિસ્સા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. અમરોલી પોલીસ સ્ટેશનની અંદર જે 10 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો, એમાં સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિક્યોર લાઈફ કેપિટલ લિમિટેડ નામની કંપનીઓ ખોલી આરોપીઓ મંથલી, ડેઇલી કલેક્ટ કરી અને અલગ અલગ 2 વર્ષે 3 વર્ષે વ્યાજ આપવાના લોભામણી જાહેરાતો કરી અને ઘણા બધા માણસોના રૂપિયાનું રોકાણ કરાવડાવી અને છેતરપિંડી કરીને નાસી ગયેલા હતા. જે આરોપીઓ છેલ્લા 8 વર્ષથી પોલીસ પકડથી બહાર હતા અને એમના વિરુદ્ધ CRPC 70 મુજબનું વોરંટ હતું. તો માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા ખાતે જઈ અને આરોપીઓને ધરપકડ કરેલ છે.